હાલો, સંભળાય છે બધાને? યસ મેમ. ઓકે. જો હવે છે ને આપણે ફિનલેન્ડ યુરોપનું આ જે પ્રોસેસ પેપર હું તમને સમજાવું છું. અને ફિનલેન્ડ છે ને બહુ ઇઝી કન્ટ્રી છે. બીજું, ફિનલેન્ડ કરવા માટે ખાલી એક જ મહિનો આપણી પાસે છે, કારણ કે ફિનલેન્ડમાં વર્ષમાં એક જ વાર ઇન્ટેક હોય છે ને ખાલી 15 ડેઝ માટે જ એની એપ્લિકેશન ઓપન હોય છે. એટલે બધા એકદમ ધ્યાનથી સાંભળો. ફિનલેન્ડ આપણને કેસીસ મળશે ને તો એક જ મહિનો મળવાના છે. એટલે એની માટે તમે લોકો એકદમ અહીંયા અટેન્શન આપજો અત્યારે. તો હેલેન્સ્કી જે છે ફિનલેન્ડનું કેપિટલ સિટી છે. એના સિવાય આ 10 સિટીઝ મેં લખી છે જ્યાં આપણા ઇન્ડિયન સ્ટુડન્ટ્સ વધારે જાય છે, જ્યાં ત્યાંની મેઇન સિટીઝ છે. ઓકે, પહેલું એનું જીઓગ્રાફિકલ લોકેશન. બીજું, એની અંદર મોટા ભાગે વર્ષમાં એક જ ઇન્ટેક છે, ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં. અને એની એપ્લિકેશન મોટા ભાગે 7 જાન્યુઆરીએ સ્ટાર્ટ થાય છે. એકાદ યુનિવર્સિટી ડિસેમ્બરની 15 તારીખે ખુલે છે. બાકી બધી યુનિવર્સિટી 7 જાન્યુઆરીએ ઓપન થશે અને 21 જાન્યુઆરીએ ક્લોઝ થઈ જશે. એટલે 15 દિવસ જ એનો વિન્ડો પીરિયડ હોય છે અપ્લાય કરવાનો. એટલે તમને જે સ્ટુડન્ટ મળશે ને આ 15 દિવસ માટે તમારે એપ્લિકેશન એની અંદર થશે. ઓકે. બીજું, અમુક અમુક યુનિવર્સિટી એવી છે, 2-3 જ, કે જેમાં જાન્યુઆરી ઇન્ટેક છે. બાકી મોટા ભાગે સપ્ટેમ્બર ને ઓગસ્ટ જ છે. તો જે જાન્યુઆરી વાળી છે એ પણ 1 ઓગસ્ટે ખુલે છે ને 30 સપ્ટેમ્બરે ક્લોઝ થઈ જાય છે. એટલે મહિના દોઢ મહિના જેનો વિન્ડો પીરિયડ હોય છે. આપણો મેઇન ફોકસ છે નેક્સ્ટ સપ્ટેમ્બર ઇન્ટેક. So that will open on 7 January and will be closed on 21st January. Okay. બીજું, એક્ઝામ્સ. તો 90% યુનિવર્સિટીઝમાં એક્ઝામની જરૂર નથી, એમઓઆઈ ની જરૂર છે. તો એમઓઆઈ ના બેઝ પર એડમિશન થાય છે. અપાર્ટ ફ્રોમ દેટ, આઈએલ્સ, પીટી અને ટોફેલ એક્સેપ્ટેડ છે, જેનો સ્કોર 6 બેન્ડ, 55 અને 60 જેવો સ્કોર એની રિક્વાયરમેન્ટ છે. હલો. ઓકે. સો એ એની રિક્વાયરમેન્ટ છે. અમુક અમુક યુનિવર્સિટી એવી પણ છે જેને જીઆરઈ નો સ્કોર જોઈએ છે. તો એવી કઈ યુનિવર્સિટી છે ને કયા પ્રોગ્રામમાં જીઆરઈ જોઈશે મેં લખ્યું છે. અમુક અમુક યુનિવર્સિટી એવી છે જેને એસએટી જોઈએ છે. તો કઈ યુનિવર્સિટી છે ને કેટલો સ્કોર જોઈશે એ પણ મેં અહીંયા લખેલું છે. ઓકે. હવે એની અંદર બેચલર ડિગ્રી હોય છે ફિનલેન્ડમાં અને માસ્ટર હોય છે. તો બેચલર ડિગ્રીમાં 12થની રિક્વાયરમેન્ટ મિનિમમ 50% છે. ફ્યુ યુનિવર્સિટીઝ એવી છે જેને 70 જોઈએ છે, બાકી બધાને 50 ચાલે છે. માસ્ટર ડિગ્રીની પણ રિક્વાયરમેન્ટ 50% છે. અમુક યુનિવર્સિટીને 70% જોઈએ છે, જે અમુક ટોપની 1-2 યુનિવર્સિટી છે એને. ઓકે. જનરલી આની અંદર ઇન્ટરવ્યુ નથી હોતું, પણ પ્રાચી આપણી ત્યાંથી વેસુમાં જે પ્રાચી છે એને ફિનલેન્ડમાં કામ કરેલું છે. તો એનું કેવું એવું છે કે કોક કોક યુનિવર્સિટી કોક વાર લે છે ઇન્ટરવ્યુ. બાકી જનરલી એમ્બેસી કે કોલેજનું વિઝા ઇન્ટરવ્યુ નથી, એટલે ઇન્ટરવ્યુ નથી હોતું. પ્રાચી, હું જ્યાં ખોટી હોઉં ત્યાં તું મને અટકાઈને બોલજે. હા. યસ મેમ. ઓકે. હવે આમાં ટર્ન અરાઉન્ડ ટાઈમ કેટલો લાગ્યો ઓફર લેટર આવતા? તો આમાં બે ટાઈપના ઇન્સ્ટિટ્યૂટ છે. એક રિસર્ચ વાળી યુનિવર્સિટી છે અને એક યુનિવર્સિટી ઓફ અપ્લાઇડ સાયન્સ છે. જેમ જર્મનીમાં નથી કે પબ્લિક યુનિવર્સિટી છે અને યુનિવર્સિટી ઓફ અપ્લાઇડ સાયન્સીસ છે. તો અપ્લાઇડ સાયન્સમાંથી લેટર 2 થી 6 વીકમાં આવે છે અને જે યુનિવર્સિટીઝ છે એમાંથી લેટર 6 થી 10 વીકમાં. મોટા મોટી તમારો લેટર આવતા થશે 2 મહિનાથી અઢી મહિના, 3 મહિના જેવો ટાઈમ. આમાં એજનો ક્રાઇટેરિયા નથી, ગેપ હોય તો પ્રોપર એક્સપ્લેનેશન જરૂરી છે. હવે ઘણી યુનિવર્સિટી 5 વર્ષનો એક્સેપ્ટ કરે છે, ઘણી 10નો પણ કરે છે અને ઘણી વાર 15નો પણ ગેપ એક્સેપ્ટ કરે છે. બેકલોગનો કોઈ એસ જ ક્રાઇટેરિયા મેન્શન નથી કર્યો. છતાં પણ આપણે જે આ એપ્લિકેશન છે બધું કેસી થ્રુ કરીશું. એટલે તમે કેસીના ડાયરેક્ટ કોન્ટેક્ટ, ડાયરેક્ટ ત્યાં આગળ ઇન્ક્વાયરી કરીને, ત્યાં કેસીનું કોન્ટેક્ટ લિસ્ટ આપેલું જ હોય છે કે કોને ફિનલેન્ડ માટે કોન્ટેક્ટ કરવો, એ તમે અપ્રોચ કરીને, કાં તો પ્રાચી અપ્રોચ કરશે, તમે પ્રાચીને પૂછી શકો. એ રીતે તમે એપ્લિકેશન કરો. જો કરતા કરતા જ આવડશે. આપણે માલ્ટાની શરૂઆત કરી હતી, એકે વિઝા નહોતો થયો, કરતા કરતા આપણને આવડ્યું. એવી રીતે કરતા કરતા જ આવડશે. જે પણ કાઉન્સિલર એવો છે ને કે જે ચાંચ મારી 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 મારીને અંદર કાણું કરશે ને તો જ નીકળાશે, એવું છે. એટલે આની અંદર તમે પૂછીને આગળ વધો, સોલ્વ કરો ક્વેરીઝ. એ તમારી અંદર ક્યુરિયોસિટી હશે તો થઈ જશે. રાઈટ. બીજું, ફિનલેન્ડમાં ડોક્યુમેન્ટ્સ કયા જોઈશે અપ્લાય કરવા માટે? તો એકેડેમિક્સ જોઈએ, પાસપોર્ટ જોઈએ, એમઓઆઈ જોઈએ, સીવી જોઈએ છે, એસઓપી બનાવવો પડે છે. વર્ક એક્સપિરિયન્સના ડોક્યુમેન્ટ્સ હોય તો એ મૂકવાના.
1 થી 2 LOR ની પણ રિક્વાયરમેન્ટ છે. કોઈ કોર્સ હોય તો પોર્ટફોલિયો જરૂર પડે. એપ્લિકેશન ફોર્મ, હવે એનું છે ને સ્ટડી પોર્ટલ છે, studyinfo.fi કરીને, કાં તો યુનિવર્સિટીનું પોર્ટલ હોય છે. તો કેસીમાં એક રિમાર્ક્સમાં નોટ લખેલી જ છે કે આમાં €100 બધામાં એપ્લિકેશન ફીસ છે, બધા ઇન્સ્ટિટ્યૂટમાં, અને €100 જ છે બધા ઇન્સ્ટિટ્યુશનની એપ્લિકેશન ફી. તો આમાં €100 પે કરવાના હશે આ સાઇટ ઉપર જઈને. ઓકે, હવે એપ્લિકેશન ફીનું પ્રૂફ પેમેન્ટ આમાં સ્ક્રીનશોટ અટેચ કરવાનો હોય છે જ્યારે એપ્લિકેશન મોકલીએ ત્યારે. એટલે એમાં એપ્લિકેશન ફી ભરવાનું આ પોર્ટલ હોય છે, પછી એનો સ્ક્રીનશોટ અટેચ કરવાનો હોય છે. જ્યારે અપ્લાય કરો ને ત્યારે કેસી સાથે કોર્ડિનેટ કરી લેજો કે કઈ રીતે શું કરવાનું. દે વિલ એક્સપ્લેન યુ, અધરવાઇઝ પ્રાચી કેન એક્સપ્લેન વોટ ટુ ડુ ઇન ઇટ. અને જો આ જીઆરઈ જીમેટ કે કંઈક પણ માંગે છે ત્યાં એ ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશે. હવે ફીસ કેટલી હોય છે? તો જનરલી ફિનલેન્ડમાં ફીસ મિનિમમ 10 લાખથી શરૂ થાય છે, મેક્સિમમ 15 લાખ છે. એકાદ યુનિવર્સિટી એવી પણ છે જેની ફી 8 કે 9 લાખ છે, અને એકાદ યુનિવર્સિટી એવી પણ છે જેની ફીસ 20 લાખ છે. પણ આપણે એક એવરેજ ફિગર પકડીએ તો 10 થી શરૂ થાય છે અને 15 સુધી એક ઓન એન એવરેજ ફિગર છે જેની ફીસ છે. હવે લિવિંગ કોસ્ટ કેટલું છે ત્યાં? તો જનરલી 2 BHK ના અપાર્ટમેન્ટમાં 4 ફ્રેન્ડ્સ અગર સાથે રહેતા હોય તો એ લોકોને €300 જેવું પર હેડ અકોમોડેશનનો કોસ્ટ, ફૂડ કોસ્ટ, ટ્રાન્સપોર્ટેશન, હેલ્થ ઇન્સ્યોરન્સ બધું ભેગું થઈને પર મંથ €600 થી €900, €1000 ની આસપાસ એક પર્સનને આવી શકે, બધું ભેગું થઈને. ઓકે, હવે કેટલું ફંડ શો કરવાનું, આ રિયલ કોસ્ટ છે. જેમ કે કેનેડામાં હું ટોરન્ટોમાં રહું છું તો અત્યારે મારો કોસ્ટ $900 આવશે, પણ મારે જીઆઈસી કેટલું ભરવાનું એ અલગ વસ્તુ છે. જેમ કે હું ન્યુઝીલેન્ડમાં મારે બ્લોક અકાઉન્ટમાં 10 લાખ ભરવાના, પણ હું કોઈ નાની સિટીમાં રહું છું તો મારો ખર્ચો ઓછો આવે છે. તો આ મેં પહેલું જે લખ્યું છે ને અપ્રોક્સિમેટલી એક એક્સપેન્સનો એવરેજ છે કે આટલું એક્સપેન્સ આવી શકે. હવે તમારે ફંડ કેટલું શો કરવાનું, તો ફિનલેન્ડની ગવર્મેન્ટ એવું કહે છે કે તમે મહિનાના €800 લેખે શો કરો. એટલે તમારે 9 મહિનાનું શો કરવાનું હોય છે. એ પ્રમાણે 12 મંથ્સનું 1 યરનું શો કરવાનું. એ પ્રમાણે તમારે €9600 સ્ટુડન્ટના પોતાના એકાઉન્ટમાં શો કરવાના. ઓકે, ફંડ મસ્ટ બી અવેલેબલ, સ્ટેબલ એન્ડ ક્લિયરલી વિઝિબલ. હવે આમાં કયા ટાઈપનું ફંડ એક્સેપ્ટેબલ છે, એટલે કયા ડોક્યુમેન્ટ્સ ચાલે? તો સૌથી પહેલું બેંક સ્ટેટમેન્ટ છેલ્લા 3 કે 6 મહિનાનું, અને ફંડ સ્ટુડન્ટના પોતાના એકાઉન્ટમાં હોવું જોઈએ. અગર પેરેન્ટ્સના એકાઉન્ટમાં છે તો ત્યાંથી ટ્રાન્સફર કરવાનું સ્ટુડન્ટના એકાઉન્ટમાં, અને પેરેન્ટ્સના એકાઉન્ટનું 3-6 મહિનાનું જૂનું સ્ટેટમેન્ટ મૂકી શકાય. ઓકે, એફડી ચાલે સ્ટુડન્ટના નામની હોય તો, અને ઇઝીલી વિડ્રોએબલ, એટલે કોલેબલ એફડી બનાવવાની. કોલેબલ અને નોન કોલેબલ 2 ટાઈપની એફડી બને, તો મોટા ભાગે આપણે કોલેબલ જ એફડીઝ હોય છે. સો એ એફડી બનાવી શકાય, સ્ટુડન્ટના નામની હોવી જોઈએ. બીજું સ્કોલરશિપનો કે એનો કોઈ લેટર હોય તો એ મૂકી શકાય. સ્પોન્સરશિપ એટલે કે કોઈ બીજું વ્યક્તિ સ્પોન્સર કરે છે, લાઈક પેરેન્ટ્સ કે એવું કંઈક, તો સ્પોન્સરનું બેંક સ્ટેટમેન્ટ, સેલરી સ્લીપ, ITR અને એફિડેવિટ મૂકી શકાય. પણ અલ્ટિમેટલી ફંડ સ્ટુડન્ટના જ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવું પડશે. આમાં એજ્યુકેશન લોન પણ ચાલે છે. હવે આ ફંડિંગમાં જો કોઈને પ્રોબ્લેમ હોય તો પેલા સમીરભાઈને કોન્ટેક્ટ કરવાનો. એને ફિનલેન્ડના ફંડ્સ કર્યા છે, સિમ્પલી એની જોડેથી ફંડિંગ કરાવડાવી દેવાનું. ઓકે, બીજું વિઝામાં શું ડોક્યુમેન્ટ્સ જોઈશે? તો વિઝામાં યુનિવર્સિટી તરફથી ઓફર લેટર જોઈએ છે. પછી આપણે જે અપ્લાય કરીએ છીએ ને એ વિઝા ટાઈપ હવે ચેન્જ થઈ ગયો છે ફિનલેન્ડમાં. પહેલા ડી વિઝા ટાઈપમાં અપ્લાય કરતા હતા, હવે ચેન્જ થઈને રેસિડન્ટ પરમિટ એ ટાઈપમાં અપ્લાય કરવાનું હોય છે. તો રેસિડન્ટ પરમિટ એ ટાઈપમાં આપણે અપ્લાય કરીએ છીએ. €350 વિઝાની ફી ભરીએ છીએ. પછી બધા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવાના હોય છે, અપલોડ કરવાના હોય છે. પછી VFSમાં જવાનું, બાયોમેટ્રિક કરાવવાનું હોય છે, અને 1 મહિનાની અંદર ડિસિઝન આવી જાય છે. અને વન્સ આવે એટલે તમને રેસિડન્ટ પરમિટ કાર્ડ મળે. હવે સ્ટુડન્ટને આ રેસિડન્ટ પરમિટ કાર્ડ એટલે વિઝા માટે શું ડોક્યુમેન્ટ્સ જોઈએ? તો એનો પાસપોર્ટ જોઈએ, ફોટો જોઈએ, ઓફર લેટર જોઈએ, ફંડિંગના જે આગળ ડોક્યુમેન્ટ્સ ડિસ્કસ કર્યા એ બધા જોઈશે. હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો પડે. યુરોપનો નિયમ છે મિનિમમ 30,000 થી €1,20,000 આસપાસનો ઇન્સ્યોરન્સ લેવો પડે. આ સેમ ઇન્સ્યોરન્સ જે આપણે ફ્રાન્સમાં લઈએ છીએ એ જ ટાઈપનો ઇન્સ્યોરન્સ ફિનલેન્ડમાં લેવો પડે. સેમ ઇન્સ્યોરન્સ જે આપણે માલ્ટા માટે લઈએ છીએ એ જ ટાઈપનો ઇન્સ્યોરન્સ આપણે આમાં લેવો પડે.
એજ્યુકેશનલ ડોક્યુમેન્ટ્સ અને સ્પોન્સર હોય તો એમના ડોક્યુમેન્ટ્સ, પણ અલ્ટિમેટલી સ્ટુડન્ટના એકાઉન્ટમાં ફંડ ટ્રાન્સફર થશે. અને અધર ડોક્યુમેન્ટ્સ તમે આની અંદર મૂકી શકો. આમાં પીસીસી ને એ બધું જરૂર નથી, કદાચ હોય તો આપણે કેસીને પૂછીને કરીશું એમને રિક્વાયરમેન્ટ છે કે નહીં. હવે પાર્ટ ટાઈમ જોબ, તો સ્ટુડન્ટ ત્યાં 30 કલાક પાર્ટ ટાઈમ જોબ કરી શકે. આ હાઈએસ્ટ અવર્સ છે આઈ થિંક, અપાર્ટ ફ્રોમ દુબઈ, કે જે કોઈ યુરોપિયન કન્ટ્રી આપે છે. 30 અવર્સ પર વીક સ્ટુડન્ટ કામ કરી શકે, વેકેશનમાં ફૂલ ટાઈમ કામ કરી શકે. હવે પાર્ટ ટાઈમમાં ફિનલેન્ડમાં કોઈ ફિક્સ વેજીસ નથી કે મિનિમમ આટલો જ વેજ તમને મળશે, એવો ફિક્સ નથી. તો જનરલી સ્ટુડન્ટને 9 થી 15 યુરો મળે છે અને એવરેજ એને 12 યુરો મળે છે, એવું તમે પકડીને ચાલી શકો. તો આપણે એનું અર્નિંગ કેલ્ક્યુલેટ કર્યું છે કે અગર કોઈ સ્ટુડન્ટને 30 અવર્સ પર વીક કામ કરે છે, 12 યુરોઝ મળે છે, તો એ પ્રમાણે એની ઇન્કમ થશે 14 to 1500 યુરોઝ મંથલી. અને હોલિડેમાં અગર એ ફૂલ ટાઈમ કામ કરે છે તો એની 18 to 2000 યુરો મંથલી ઇન્કમ થઈ શકે. તો એક વર્ષની અંદર અગર પાર્ટ ટાઈમ ને ફૂલ ટાઈમ ભેગું કરીને જોવા જશે તો 14 to 16,000 યુરો પર યર જેટલું જોબમાંથી એ અર્ન કરી શકશે ડ્યુરિંગ હિઝ એજ્યુકેશન ટાઈમ. દેટ મીન્સ અગર 2 વર્ષનો પ્રોગ્રામ છે તો નેક્સ્ટ યરની ફી એની જાતે કાઢી શકે આમાંથી. હવે સ્ટે બેક ઓપ્શન શું છે? તો સ્ટુડન્ટ્સને 2 વર્ષનું સ્ટડી પતે એનું પછી એને 2 વર્ષનો જોબ સર્ચ વિઝા મળે છે, જોબ શોધવાનો વિઝા મળે છે. ઓકે, student is allowed to stay in Finland for 2 years to search a job and start a business. ઓર બિઝનેસ સ્ટાર્ટ કરી શકે, જે આપણા વાળા કોઈ લગભગ નહીં કરે. સો જોબ શોધવાનો એને ટાઈમ મળશે. હવે એને આની અંદર જોબ મળી ગઈ, સપોઝ એને 3જા મહિને જ જોબ મળી ગઈ, તો એ એની પરમિટને કન્વર્ટ કરાવી શકે અને એ એમ્પ્લોયમેન્ટ રેસિડન્ટ પરમિટ માટે અપ્લાય કરી શકે, એટલે વર્ક પરમિટ કન્વર્ટ થઈ જશે એનું સ્ટેટસ. ઓકે, પછી પીઆર નો એવો રૂલ છે, સ્પેસિફિકલી આ એક અલગ પ્રકારની પીઆર છે જે એજ્યુકેશનમાં મળે છે, એટલે સ્ટુડન્ટ વિઝા વાળા લોકોને જ મળે છે. એની અંદર એવો રૂલ છે કે અર્લિયર સ્ટુડન્ટ વિઝા પર તમે જતા હતા ને તો એ પીરિયડ કાઉન્ટ નતો થતો, પણ અત્યારે એ લોકો તમે 2 વર્ષ જે સ્ટુડન્ટ વિઝા પર રહો છો એ કાઉન્ટ કરે છે. તો પીઆર માટે એવો નિયમ છે કે 2 વર્ષ તમે સ્ટુડન્ટ વિઝા પર રહ્યા, 2 વર્ષ તમે જોબ કરી, ટોટલ તમારું 4 વર્ષનું સ્ટે થયું એટલે તમે પીઆર માટે એલિજિબલ છો. અને પીઆર વખતે તમારે લેંગ્વેજ તમને આવડતી હોવી જોઈએ. તો કઈ લેંગ્વેજ જોઈશે? તો ફિનિશ કાં તો સ્વેડિશ, આ 2 લેંગ્વેજ ત્યાં ચાલે છે. અને એનું B1 લેવલ એટલે A1 A2 B1, જેમ જર્મનીમાં ને ફ્રાન્સમાં તમારે જર્મન ને ફ્રેન્ચ લેંગ્વેજ શીખવી પડે છે, એવી જ રીતે અહીંયા ફિનિશ અને સ્વીડિશનું B1 લેવલનું લેંગ્વેજ તમને આવડવું જોઈએ. ટોટલ તમે 4 વર્ષ રહો, 2 વર્ષનું સ્ટડી ને 2 વર્ષની વર્ક પરમિટ, એટલે તમે પીઆર માટે એલિજિબલ છો ફિનલેન્ડમાં. આ બધા એના નવા નિયમો છે. આમનાના જે છે તે આમાં ટોટલ એક્ઝામ્પલ આપીને કીધું છે 2 years સ્ટડી, 2 years વર્ક, ટોટલ 4 years યુ કેન અપ્લાય ફોર પીઆર. નાઉ સ્પાઉસના શું રૂલ્સ છે? તો સ્પાઉસને તમે જોડે લઈ જઈ શકો છો, ચાઇલ્ડને તમે જોડે લઈ જઈ શકો છો, રિસન્ટ મેરેજ એક્સેપ્ટેબલ છે. ઓકે, કેટલું ફંડ શો કરવાનું? તો જેમ સ્ટુડન્ટનું 800 યુરો પર મંથ શો કરવાનું, એવી રીતે સ્પાઉસનું 700 યુરો પર મંથ શો કરવાનું, અને ચાઇલ્ડ હોય તો 500 યુરો પર મંથ શો કરવાનું. તો તમારું પહેલા સ્ટુડન્ટની ફાઇલ મુકાશે, પછી કદાચ સ્પાઉસને ચાઇલ્ડની ફાઇલ મૂકીએ તો એ ટાઈમ પર આ રીતે કેલ્ક્યુલેટ કરી લેજો કે 700 ઇન્ટુ 12 એટલે 8,400 યુરો અને 500 ઇન્ટુ 12 એટલે 6,000 યુરો. આટલું તમારે ફંડ શો કરવાનું થશે. ઓકે, ઇન્ડિયાથી બધા સાથે પણ ફાઇલ મૂકી શકે છે, પણ એનો ટર્ન અરાઉન્ડ ટાઈમ બહુ લાંબો થઈ જાય છે, 6 થી 9 મહિને ડિસિઝન આવે છે. એટલે લોકો પ્રિફર કરે છે કે પહેલા સ્ટુડન્ટની ફાઇલ મૂકી જવા દો, એ ત્યાં પહોંચી જાય પછી સ્પાઉસની ફાઇલ તમે મૂકો. જે સ્પાઉસ છે એ ત્યાં ફૂલ ટાઈમ વર્ક પરમિટ પર છે, એને ત્યાં વર્ક કરવું અલાઉડ છે. ઓકે, ચાઇલ્ડનું એજ્યુકેશન પબ્લિક સ્કૂલમાં ફ્રી છે. હવે ટાઈપ ઓફ ઇન્સ્ટિટ્યુશન જે છે, હવે એમાં 2 ટાઈપના ઇન્સ્ટિટ્યુશન છે, એક રિસર્ચ યુનિવર્સિટી અને એક યુનિવર્સિટી ઓફ અપ્લાઇડ સાયન્સ. તો ત્યાં 2 yearsના પ્રોગ્રામ્સ આપે છે આ રિસર્ચ યુનિવર્સિટી,
જેના નામ મેં અહીંયા લખેલા છે કે કઈ કઈ યુનિવર્સિટી છે, અને એક છે યુનિવર્સિટી ઓફ અપ્લાઇડ સાયન્સ. નાઉ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ? તો રિસર્ચ યુનિવર્સિટી મેઇનલી રિસર્ચ પર ઓરિએન્ટેડ છે, અને જે આ યુનિવર્સિટી ઓફ અપ્લાઇડ સાયન્સ છે ને વધારે પ્રેક્ટિકલ પર છે. પણ આ જે યુનિવર્સિટી ઓફ અપ્લાઇડ સાયન્સ છે ને મોટા ભાગની યુનિવર્સિટીને 2 વર્ષનો એક્સપિરિયન્સ જોઈએ છે. ઓકે, યુનિવર્સિટી ઓફ અપ્લાઇડ સાયન્સ મેજરલી નીડ 2 years ઓફ એક્સપિરિયન્સ. હવે કઈ યુનિવર્સિટી ઓફ અપ્લાઇડ સાયન્સ છે? તો 21 છે જેના મેં નામ લખ્યા છે. તો બે જ છે, આ 13 યુનિવર્સિટી અને 20 યુનિવર્સિટી ઓફ અપ્લાઇડ સાયન્સ, UAS. ઓકે, હવે નીચે મેં એક ટેબલ બનાવ્યું છે જે કેસી વાળા કામ કરે છે, જેમાં આપણે ઓપ્શન આમાંથી જ આપવાના છે. તો મેં યુનિવર્સિટીના નામ લખેલા છે, એમાં ઇન્ટેક અને ડેડલાઇન લખી છે, એટલે ઓગસ્ટ ઇન્ટેક, 21 જાન્યુઆરી ડેડલાઇન. તમે આમાં જોશો ને તો મોટા ભાગની ડેડલાઇન 21 જાન્યુઆરી જ છે. અમુક યુનિવર્સિટી ઓફ અપ્લાઇડ સાયન્સ આની 26 ફેબ્રુઆરી છે, અમુકની 30 એપ્રિલ છે, એવી આમાં 31 માર્ચ છે, પણ એવી રેર છે. મોટા ભાગે તમને જોવા મળશે 21 જાન્યુઆરી. સપોઝ આ આલ્ટો યુનિવર્સિટી છે, એની 2 જાન છે, પણ એ ડિસેમ્બરની 15 તારીખે ખુલે છે અને 2 જાને બંધ થઈ જાય છે. એટલે ફિનલેન્ડમાં મેઇન છે આ વિન્ડો પીરિયડ, 15 જ દિવસ માટે એપ્લિકેશન ઓપન થાય છે. સો ધીસ વિન્ડો પીરિયડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આમાં મેં ફીસ પણ લખી છે. તમને મારો અવાજ સંભળાય છે? તને તો સંભળાતું જ હશે. તમને લોકોને સંભળાય છે મારો અવાજ? મારું ચોંટી ગયું છે એટલે. ઓકે, તો આમાં છે ને મેં ફીસ પણ લખી છે, ઓન એન એવરેજ માસ્ટર્સની, કે કઈ યુનિવર્સિટીની કેટલી ફી છે. તો તમે જોશો ને તો બધાની ફી 10,000, 12,000 ને 15,000 યુરો છે. ખાલી આ એક જ એવી છે જેની ફી 9,500 છે, અને આ એક આલ્ટો છે જેની ફી વધારે છે 20,000. બાકી બધી 10 થી 15 ની રેન્જમાં આવે છે. બાજુમાં મેં એવું લખ્યું છે કે કઈ યુનિવર્સિટી MOI પર એડમિશન લે છે ને કોને IELTS જોઈએ છે. તો તમે જોશો બધા MOI પર એડમિશન લે છે એક્સેપ્ટ 3. એક આ જાની યુનિવર્સિટી ઓફ અપ્લાઇડ સાયન્સ છે, એને IELTS જોઈએ છે, એક અને IELTS જોઈએ છે, અને એક આ ઉપરવાળી યુનિવર્સિટીને IELTS જોઈએ છે. બાકી બધી MOI પર છે, અને આપણે મોટા ભાગે આમાં જ અપ્લાય કરીશું કારણ કે આપણે કેસી થ્રુ કરીશું. એટલે કેસી નું પોર્ટલ ઓપન કરીને તમે સ્ટુડન્ટને ઓપ્શન આપી શકો. જ્યારે ઓપ્શન આપો ત્યારે રિમાર્ક વાંચી લેજો કે એ લોકો રિમાર્કમાં કેટલા પર્સન્ટેજ લખ્યા છે, રિમાર્કમાં ક્યારે એપ્લિકેશન ખુલે છે, ક્યારે બંધ થાય છે, શેમાં વર્ક એક્સપિરિયન્સ જોઈએ છે, એ બધી ડિટેલ એમાં લખજો. એટલે એમાં એમને જોઈ લેજો તમે. અને વન્સ સ્ટુડન્ટ ડોક્યુમેન્ટ્સ આપે તો ઇવેલ્યુએટ કરાવડાવજો ત્યાં આગળ કેસીના કોન્ટેક્ટ પર્સન જોડે કે અમે આમાં અપ્લાય કરીએ કે નહીં, કારણ કે એપ્લિકેશન ફીસ છે 100 યુરોની. એટલે પહેલા બધું કન્ફર્મ કરાવડાવજો, ઓકે હોય પછી સ્ટુડન્ટની એપ્લિકેશન કરાવડાવજો. પણ આમાં આપણે કરીશું તો આપણા માટે સારું છે, આપણે એક નવી કન્ટ્રી શીખી શકીશું, આમાં અપ્લાય કરી શકીશું. ને આ જેને સ્પાઉસની સાથે જવું છે, એક્ઝામ નથી આપવી, MOI પર જવું છે, એ બધા માટે સારું છે. હા, માલ્ટા ને એમાં જેમ 5-6 લાખ ફીસ હોય છે એવી આમાં 10-15 લાખ છે. પણ ઘણા એવા લોકો છે જેને યુરોપમાં કપલને જવું છે, અને આની આપણે એડવર્ટાઇઝમેન્ટ હવે ઇન્સ્ટાગ્રામ પર કરીશું, એટલે તમારી પાસે ઇન્ક્વાયરીઝ બની શકે, આવતી હશે કાં તો હવેથી આવશે, તો આ તમને હેલ્પફુલ રહેશે. હવે ગુજરાતી કમ્યુનિટીઝ ક્યાં ક્યાં છે, તો અહીંયા આગળ મેં લિસ્ટ કર્યું છે કે કઈ કઈ સિટીઝમાં ગુજરાતી કમ્યુનિટીઝ છે. લેંગ્વેજ ત્યાં એટલું બેરિયર નથી, લોકોને ઇંગ્લિશ આવડે છે, લોકો બોલે છે. પાર્ટ ટાઈમ જોબ માટે જો તમે ફિનિશ શીખી જશો તો બેટર રહેશે, નહીં તો ત્યાં જતા જતા શીખાઈ જશે. પણ PR માટે અલ્ટિમેટલી તમારે લેંગ્વેજની રિક્વાયરમેન્ટ રહેશે. ઓકે, મેજર ઇન્ડસ્ટ્રીઝ ફિનલેન્ડમાં કઈ છે, તો ત્યાં IT અને સોફ્ટવેર છે એ મેઇન ઇન્ડસ્ટ્રી છે, ઇલેક્ટ્રોનિક્સ છે, ફોરેસ્ટ્રી અને પેપર ઇન્ડસ્ટ્રીઝ છે, મશીનરી અને મેટલ ઇન્ડસ્ટ્રીઝ છે, ઓટોમોબાઈલ છે, ક્લીન એનર્જી એન્વાયરમેન્ટ એટલે ઇલેક્ટ્રિકલ વાળા એન્વાયરમેન્ટલ માટે સારું છે, હેલ્થકેર, બાયોટેક છે, ને એજ્યુકેશન અને રિસર્ચ છે. આ બધી એની મેઇન ઇન્ડસ્ટ્રીઝ છે. હવે એનો ફ્લોચાર્ટ શું છે, તો પહેલા કોર્સ અને યુનિવર્સિટી લો, જુઓ સ્ટુડન્ટ એલિજિબલ છે કે નહીં, ડેડલાઇન્સ વગેરે ચેક કરો, અપ્લાય કરો, યુનિવર્સિટીથી ઓફર આવશે, પછી ટ્યુશન ફી ભરવાની. બધે મોટા ભાગે ફૂલ ટ્યુશન ફીસ ભરવાની હોય છે, એટલે 10 અને 15 લાખ એડવાન્સમાં ભરવાના થઈ શકે છે. અરેન્જ કરવાનું ફંડ 9,600 યુરોઝનું, એ સમીરભાઈ કેન ઓલ્સો ટેક કેર ઓફ. ઇફ સ્ટુડન્ટ હેવ ધેર ઓન ફંડ, દેટ ઇઝ ઓલ્સો ડુએબલ. પછી અકાઉન્ટ ક્રિએટ કરવાનું હોય છે
એની વેબસાઇટ પર એની એન્ટર ફિનલેન્ડ કરીને એક વેબસાઇટ છે, એમાં અકાઉન્ટ ક્રિએટ કરવાનું, ફોર્મ ફિલઅપ કરવાના હોય, વિઝાની ફીસ ભરવાની હોય, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે, પછી બાયોમેટ્રિક કરાવવા VFSમાં જવાનું. એના પછી તમારું બાયોમેટ્રિક પછી 3 to 6 વીક્સમાં એટલે 1 મહિનામાં ડિસિઝન આવે ત્યારે તમને રેસિડન્ટ પરમિટ કાર્ડ મળે, પછી સ્ટુડન્ટ ત્યાં આગળ ફ્લાય કરી શકે છે. આ એનો ફ્લો ચાર્ટ છે. ઓકે, સો ધીસ ઇઝ વોટ આઈ હેવ ઓલ રિસર્ચ અબાઉટ ફિનલેન્ડ. જસ્ટ અ મિનિટ, આઈ સ્ટોપ શેરિંગ. ઓકે, હવે જ્યારે તમે સ્ટુડન્ટની સાથે આ પેપર શેર કરો ને તો તમારે નીચેનું ટેબલ કાઢી નાખવાનું, કાં તો તમે તમારું વર્ઝન પોતે બનાવી દેજો. ઓકે, ઓર તમારે આપવું હોય તો આપી શકો. એમાં એવું કંઈ બીજું ઇન્ફોર્મેશન એવી નથી કે સ્ટુડન્ટ એમાંથી કશું જોઈને કંઈક વધારે કંઈક કરી લેશે, એવું પણ કંઈ નથી. સો ઇફ યુ વોન્ટ યુ કેન ઓલ્સો શેર ધીસ, નો પ્રોબ્લેમ ઇન દેટ. એક મિનિટ, મારી સ્ક્રીન અટકાઈ ગઈ છે. હા, હવે ફિનલેન્ડની જે એપ્લિકેશન છે ને, આ ફિનલેન્ડની જે પ્રોસેસ છે એ પ્રાચીએ પહેલા કરી છે. એની પાસે આનાથી પ્રીવિયસ કંપનીમાં એક્સપિરિયન્સ છે આનો ફિનલેન્ડનો. જસ્ટ અ મિનિટ, રિટર્ન ટુ મીટિંગ. હા, ફિનલેન્ડનો એની પાસે એક્સપિરિયન્સ છે, તો તમે એને પૂછી શકો છો, તમે કેસીમાં પૂછી શકો છો, તમે મારી મદદ લઈ શકો છો. હું જ્યાં ઇન્ટરપ્ટ કરી શકીશ ત્યાં હું ઇન્ટરપ્ટ કરીને સમજાવી શકીશ. ફંડિંગમાં કંઈક મારી હેલ્પની જરૂર હોય તો આઈ કેન ડુ દેટ. યુ કેન ઓલ્સો અપ્રોચ સમીરભાઈ. બટ આઈ વોન્ટ દેટ યુ, હવે તમે એવું નહીં વિચારશો, બધાને હું કહું છું, બાપુનગર ખાસ સાંભળી લે. ઓકે, હવે એવું ના વિચારશો કે આ કોઈ નવી કન્ટ્રી આવી સ્વિટ્ઝરલેન્ડ, આ કોઈ નવી કન્ટ્રી આવી ઇટલી, મને નથી આવડતી, મેં કર્યું નથી, મને એક્સપિરિયન્સ નથી, એવું હવે નહીં ચાલે. ઓકે, હું ટ્રાય કરીશ કે હું આ વીકની અંદર તમને બધી યુરોપની કન્ટ્રીના આ રીતના પ્રોસેસ પેપર બનાવી આપીશ. તમે વાંચી વાંચીને ઇન્ક્વાયરી આપી શકશો. આપણી પાસે કેસીનું પોર્ટલ છે, એમાંથી કોર્સ ઓપ્શન આપી દો અને કરશો તો જ આવડશે, નહીં તો નહીં આવડે. બધા અત્યારે એક્સપેરિમેન્ટ બેઝ પર જ અપ્લાય કરે છે. તો તમે કરશો, જેમ જેમ કરશો, જેમ જેમ ઊંડા ઉતરશો તો આવડશે. મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કોન્ફિડન્સ. તો તમારે કોન્ફિડન્સ કેળવવો પડશે, તમારે કોન્ફિડન્સ લાવવો પડશે, તો તમે આ વસ્તુને કરી શકશો. તો એ તમે યુ ટ્રાય ફોર ઇટ, કારણ કે કરવાથી થશે. આપણે માલ્ટા એકે નહોતું કર્યું, 0 હતું. બરાબર, અત્યારે માલ્ટાના વિઝા થાય. આપણે દુબઈ નહોતા કર્યા, દુબઈ 0 પર હતા. અત્યારે દુબઈ ઓલમોસ્ટ બધાને એક્સપર્ટાઇઝ લેવલ પર આવડે છે. એટલે એવી વસ્તુ છે. સો તમે કરશો તો આવડશે. એટલે એવું ગભરાશો નહીં કે ભાઈ મેં કોઈ ગલત ઇન્ફોર્મેશન હું આપી દઈશ તો, હું આવું કરી દઈશ તો. વાંધો નહીં, આપો ઇન્ફોર્મેશન. તમારી પાસે ચેટ જીપીટી છે, તમે 50 વાર વેરીફાઈ કરો. તમને કોઈ વસ્તુ ડાઉટ લાગતી હોય, તમે રૂમમાં જઈ, બીજી રૂમમાં જઈ કેસીમાં ફોન કરો, પ્રાચીને ફોન કરો, ઇન્ફોર્મેશન વેરીફાઈ કરો, પછી સ્ટુડન્ટને આપો. કોઈ પ્રોબ્લેમ નથી. પણ કરવાનું ચાલુ કરો અને કોન્ફિડન્સ રાખશો તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે. એટલે કેસીસ લેવાના સ્ટાર્ટ કરો. નાઉ વી આર નેક્સ્ટ વીક, within next week we are going to promote Finland. We are going to do the advertisement અને આપણી પાસે બની શકે ફિનલેન્ડની ઇન્ક્વાયરીઝ આવશે, તમારા સેન્ટરો પર આવવાની સ્ટાર્ટ થઈ હશે. તો એ તમે કરવાનું ચાલુ કરી દો. હવે આમાં તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછો. મેં જ્યાં રિસર્ચ કર્યું એટલું જ મને આવડે છે, એટલે મને કોઈ તમે ક્વેશ્ચન પૂછો તો હું રિસર્ચ કરીને તમને જવાબ આપીશ. બોલો મેમ, આમાં છે ને તમે 100 યુરો કીધું ને, એવું ઘણી યુનિવર્સિટી એવી બી છે કે 100 યુરોમાં આપણે 6 યુનિવર્સિટીમાં અપ્લાય કરી શકશું. એવું નથી કે 100 યુરો એક જ યુનિવર્સિટીની એપ્લિકેશન હશે ને, એના પરથી હશે. પ્રાચી, યુ કેન આન્સર ધીસ બેટર યુ આન્સર ઇટ. નહીં મેમ, દર યુનિવર્સિટીનું 100 યુરોસ છે જ, બધી યુનિવર્સિટી. આસ્થા એવું વાંચ્યું છે કે પર યુનિવર્સિટી આટલી ફી પે કરવી જ પડશે. જો તેવું વાંચ્યું હોય કે મેં ટ્રેનિંગ લીધી છે મેમ, એમાં મને અપ્લાય થતી હોય તો દેટ ઇઝ દેટ સ્ટડી ફિનલેન્ડ વાળું જે પોર્ટલ છે ને, એના પરથી કદાચ એવું હોય તો તું મને ઓથેન્ટિકેટ ઇન્ફોર્મેશન આપ, તો આપણે એને ચેન્જ કરીને બીજાને. ઓથેન્ટિકેટેડ જ છે મેમ. મેં વિઝા પેલા કેસીના ટીમ જોડે જ વાત કરી હતી ને, જે વિઝાનું સમજાવે છે. એમને કીધું કે 100 યુ, બીકોઝ મારા સ્ટુડન્ટને એવું કીધું ટ્રાય કરી શકો તમે. તો ટ્રાય કઈ રીતે કરું 100 યુરો આપીને? પછી એમને કીધું કે તમે 6 એપ્લિકેશન કરી શકો. પણ તમે જે કીધું ને, મેં કેસીમાં જોયું છે કે જે આ પાર્ટ ઓફ કઈ વેબસાઇટના પાર્ટ હોય ને, જે યુનિવર્સિટી, એ જ આવી રીતે 6 યુનિવર્સિટી કરી શકો. કેટલીક યુનિવર્સિટી પર યુનિવર્સિટી 100માં લેશે. એટલે
ઇન્ફોર્મેશન તું પ્રોપર વેરીફાઈ કરીને અમને આપ, તો પછી અમે બીજા બધા આપણે બધા સાથે એજ્યુકેટ થઈ શકીએ આમાં. બોલો. ઓકે, અને ફંડિંગમાં બી મેમ બહુ ઈઝી છે, લાઈક 3 to 6 મંથમાં બી એવું જ છે કે કાલે મૂકેલું બી ચાલે, બટ એમને ખાલી બેંક સ્ટેટમેન્ટ 6 મહિના જૂના જોઈએ છે. એવું નથી કે 3 મહિના 6 મહિના મેન્ટેન કરેલા. સો સાવ easy છે. આજે પ્રાચીએ પણ કીધું કે રિસન્ટ ફંડ પણ ચાલે છે, પણ એમને ખાલી સ્ટેટમેન્ટ 6 મહિના જૂના જોઈએ છે. હું તો કહું છું ફંડિંગમાં સ્ટુડન્ટને પૂછો, હોય તો એનું જ બતાવો, ના હોય તો લોડ ના લેશો. પેલા સમીરભાઈને કોન્ટેક્ટ કરો, અને બધી કન્ટ્રીનું પીએચડી કર્યું છે ફંડિંગનું, એ કરી દેશે. हाँ बीजू। मैम आई वांट टू ऐड समथिंग कि है ना, मेरे स्टूडेंट के रेफरेंसेस भी मिल जाएंगे जो ऑलरेडी वहाँ पे पहुँच चुके हैं, तो इन केस किसी को बात करनी हो, किसी के पास इंक्वायरी हो और वहाँ के किसी स्टूडेंट से कनेक्ट करना हो तो वो भी पॉसिबल है, क्योंकि मेरे स्टूडेंट्स ऑलरेडी वहाँ हैं। दूसरी चीज, आईटी के रिलेटेड है ना, बहुत ज्यादा फेमस है, जैसे कि आपने कुछ जैसे नोकिया का नाम सुना है, ऑब्वियसली हम सबने एंग्री बर्ड का नाम सुना है, KONE कोन करके एलिवेटर्स आते हैं, उसका नाम सुना है, तो ये सब वहीं पे ही डेवलप हुए, तो आईटी रिलेटेड बहुत अच्छा है। तीसरी चीज, खाली 56 लाख उधर की पॉपुलेशन है, तो पॉपुलेशन बहुत कम है, मतलब जैसे मेरी सूरत की बात करूँ तो 88 लैक्स है, तो वहाँ की इतनी बड़ी कंट्री बट पॉपुलेशन कम है और जॉब अपॉर्चुनिटीज ज्यादा है, तो आप इसको प्रमोट कर सकते हो। फोर्थ चीज, ऑल्टो यूनिवर्सिटी वर्ल्ड में उसकी रैंकिंग 114 है, सो इट्स वन ऑफ द टॉप रिकॉग्नाइज्ड यूनिवर्सिटीज में से हाँ आता है। प्राची, उसी की टेढ़ी मेढ़ी रिक्वायरमेंट है, उसको रिक्वायरमेंट चाहिए, उसको ही सारी टेढ़ी मेढ़ी रिक्वायरमेंट वो मैं इजी वाली भी बताती हूँ ना, एक कयानी यूनिवर्सिटी है, साटाकुंटा यूनिवर्सिटी है, इसमें इजीली स्टूडेंट्स का हो जाता है। अपने जो ऐसे वाले स्टूडेंट्स आते हैं ना मैम, हमारे तो एग्जाम नहीं है, आप भी ऐसे ऐसे वाले आते हैं ना, वो इंटरव्यू भी एक्सेप्ट करती है, कयानी यूनिवर्सिटी, साटाकुंटा यूनिवर्सिटी, मैम ने ऑलरेडी शीट में मेंशन किया हुआ है। है ना कि एमओआई पे होते हैं एडमिशन, हाँ, ये तो पूरी 50% यूनिवर्सिटी तो एमओआई वाली है। इजी इजी वाले मैम वो भर भर के स्टूडेंट्स को भेजा है वहां पे, तो ठीक है, अपने इसमें करते हैं। तुम लोग, प्राची और आस्था ने बहुत अच्छा रिसर्च किया इसके ऊपर, तो आई वुड सजेस्ट कि हम अगर इसको प्रमोट करेंगे ना तो हमारे पास इंक्वायरीज आएगी, और आए तो फिर एटलीस्ट आप लोगों को पता हो और आप लोग केसेस ले सके। ठीक और है। मैम केसी वाले एक मैम है रुचिता मैम, तो आप ऑप्शंस के लिए उनको भी कांटेक्ट कर सकते हैं, और मैंने चैट बॉक्स में उनका नंबर दे दिया है, और इसमें शेंगेन वीजा भी हो, मिला है। दिक्कत नहीं है, पर तुम इनिशियल तो तुम अपने हिसाब से, उसका पोर्टल बहुत इजीली इजी है। है, तो तुम लोग एटलीस्ट रिक्वायरमेंट वगैरह देख के वहीं से ज्यादातर इंफॉर्मेशन दिया करो। ठीक है, अगर नहीं है समझ में आ रहा है, और एक बार देने के बाद भी स्टूडेंट से टाइम मांगो कि मैंने तो तुझे ये ऑप्शन दिए हैं पर मुझे तू 2 दिन का टाइम दे। अपने एक बार रिकन्फर्म कर लेते क्या इसी में कर पाएंगे, या कोई रिक्वायरमेंट वगैरह अपनी मैच हो रही है कि नहीं, फिर हम फाइनल करेंगे। तो पर उसको वन हैंड तो तुम उसको इंफॉर्मेशन दे ही दो, फीस का, फिर उसका एप्लीकेशन फी, उसकी डेडलाइन, वो सारी चीजें। दूसरा मैं आपको एक और चीज बता दूं, और आपको भी झील, ये केसी वाला जो पोर्टल है ना झील, आप झील सुन मैं जो बोल रही हूँ। अभी ये जो केसी वाला पोर्टल है ना, वो आप स्टूडेंट के सामने नहीं खोल के बैठोगे, ठीक है, वो आप इंटरनली अपने साइड पीसी रख के उसको ऑप्शन हाथ से लिख के दोगे, राइट, उसके सामने ओपन करके नहीं करना है, इतना अपने को नहीं करना है, ठीक है। अपने साइड पीसी रखो और ऑप्शन उसमें से निकाल के शॉर्टलिस्ट करके उसको लिख के दो। ओके, तो ये मुझे आप लोगों को एक बताना था। मिनट रिकॉर्डिंग स्टॉप